નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગ ગણપતે નમો નમઃ। મિત્રો, ચાલો આજે શિવજીના 10મા જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ। સુપ્રિયા નામનો વૈશ્ય શિવભક્ત હતો। તે નિરંતર શિવની પૂજા કરતો હતો, વળી ભસ્મ તથા રુદ્રાક્ષથી શોભતો હતો। તેને ઘણા લોકોને શિવમંત્ર તથા પાર્થિવ શિવ પૂજા શીખવી હતી। તેના કહ્યા મુજબ ઓમ નમઃ શિવાય એ મંત્રથી શંકરનું ધ્યાન કરતા હતા। એક દિવસ રાક્ષસોના રાજા દારૂકનો સેવક આ વૈશ્યને શિવભક્તિ કરતો જોઈ ગયો। તેને દારૂકને જઈને આ કહ્યું। દારૂક સૈન્ય લઈને વૈશ્ય પાસે આવ્યો। વૈશ્યએ જાણ્યું કે આ રાક્ષસ મને મારી નાખશે, તેથી તેને શિવને પ્રાર્થના કરવા માંડી। હે દેવ, આ દુષ્ટથી મારી રક્ષા કરો। હે પ્રભુ, હું આપને આધીન છું, હું આપનો જ છું અને સર્વકાળ આપ જ મારા પ્રાણ છો। વૈશ્યની પ્રાર્થના સાંભળતા જ પરમાત્મા શંકર ત્યાં જમીનના પોલાણમાંથી 4 દરવાજાવાળા ઉત્તમ મંદિર સહિત પ્રગટ થયા। એ મંદિરની વચ્ચે જ્યોતિ સ્વરૂપે અદ્ભુત શિવ સ્વરૂપ પરિવાર સહિત બિરાજેલું હતું। વૈશ્યએ હર્ષિત થઈ તેના દર્શન કરી તેનું પૂજન કર્યું। તેના પર પ્રસન્ન થયેલા શંકરે પાશુપાતાસ્ત્ર નામનું પોતાનું અસ્ત્ર એ વૈશ્યને આપ્યું અને રાક્ષસ સેનાનો નાશ કર્યો। આમ પોતાના ભક્ત વૈશ્યની રક્ષા કરી શંકરે તે ભૂમિને વનને વરદાન દીધું। આ વન સર્વકાળ સર્વવર્ણના ધર્મમાં રહો। અહીં જ બ્રાહ્મણો, વૈશ્યો, ક્ષત્રિયો અને શૂદ્રો પોતાના ધર્મો કર્યા કરશે, તેમજ અહીં શ્રેષ્ઠ મુનિઓ પણ વાસ કરશે। આ સ્થળે રાક્ષસો પણ વસતા હતા અને દારૂકા રાક્ષસી પાર્વતીની ઉત્તમ ભક્ત હતી। તેને વનને આપેલા વરદાનની ખબર પડી, એટલે તે પાર્વતી દેવી પાસે આવી અને પ્રણામ કરીને બોલી કે મારા વંશની આપ રક્ષા કરો। પાર્વતીએ કહ્યું, એમ જ થશે। રાક્ષસીના ગયા પછી પાર્વતીએ શંકરને કહ્યું કે દારૂકા રાક્ષસી મારી શક્તિ દેવી છે, માટે તે રાક્ષસોનું રાજ્ય ભલે કરે। પાર્વતીની ઈચ્છા જાણી ભગવાન શંકરે કહ્યું, હે ઉમે, તમે આમ કહો છો તો મારું વચન સાંભળો। હું પણ ભક્તોનું રક્ષણ કરવા આ વનમાં પ્રેમથી રહીશ। પોતાના વર્ણ ધર્મમાં રહેલો જે મનુષ્ય અહીં મારું પ્રેમપૂર્વક દર્શન કરશે તે ચક્રવર્તી થશે। એ મોટી લીલાઓ કરનારા શિવ પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યા। એ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપમાં ત્યાં રહ્યા। શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ નામે અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં આ નાગેશ્વર જ્યોતિર્લિંગ 10મું જ્યોતિર્લિંગ ગણાય છે। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।